નમસ્કાર ખેડૂત મિત્રો, આજે આપણે સુરેન્દ્રનગર જિલ્લાના મૂળી તાલુકામાં એક પ્રગતિશીલ ખેડૂત અને શેખપર ગામની અંદર નવીનભાઈ ભીમાણીના ખેતર આપણે એક એશિયન એગ્રી જેનેટિકની આ બ્લોકબસ્ટર નવી જાત સમ્રાટના લાઈવ ફિલ્ડ ઉપર આપણે ઊભા છીએ। ખેડૂત મિત્રો, આજે સતત 4 દિવસથી અહીંયા વરસાદ ચાલુ છે। આજે વરસાદનો અત્યારે અંધાર નથી, પણ રાત્રે તો વરસાદ આવી જાય। 6 તારીખ, 7 તારીખ, 8 તારીખ ને 9 તારીખથી સતત વરસાદ છે। આજની તારીખ છે ખેડૂત મિત્રો 10/9/2025। આપણે ખેડૂતનો પરિચય લઈએ અને આ સમ્રાટ વેરાયટી અમને ક્યારે વાવી, કેટલા પેકેટ વાવ્યા, એના વિશે આપણે વાત કરીશું। બોલો તમારો પરિચય। મારું નામ નવીનભાઈ પટેલ, ગામ શેખપર, તાલુકો મૂળી, જિલ્લો સુરેન્દ્રનગર। આ સમ્રાટનું બિયારણ આપણે 22/5 વાવેલું। આજે 10/9 108 દિવસ થાય છે। છેલ્લા 4-5 દિવસથી આ સતત વરસાદ હોવાથી પણ છતાં હજી અને એક વીણી પણ આપણે નાની એવી કરી લીધી છે, છતાં આમાં માલ અને એની છોડની મજબૂતાઈ અને એની ઊભું રહ્યો છે જેવી રીતે ફૂલ માલ સાથે, તો આ વેરાયટી બહુ સરસ છે। તમને કેવી લાગી આ વરસાદમાં? પણ તમને એમ કઈ લાગી કે આડી પડી છે એમ? ના ના, એટલો વરસાદ ને પવન સાથે હતો છતાં પણ કોઈ પણ છોડ, કોઈ વજનવાળા છોડ સેજ નહીમાં છે, બાકી કોઈ બધા છોડ ઊભા જ છે। પછી આ જીંડવામાં સિરીઝ ને એ તમને કેવું લાગ્યું? આની બેસવાની શોટ, જીંડવાની સિરીઝ પણ સારી છે, એનો જીંડવા પણ મોટા છે અને આમ કમ્પ્લીટ લાઈનમાં 7-8 જેવી સિરીઝના છે। આ પણ બતાવો તમે। જો આમ નજીક ડબલ ની શોટમાં જે જીંડવા આવે છે ને એ એકદમ નીચેથી, આ તો તમે વરસાદનું ડેમેજ છે, પણ આ તમે જીંડવા જોઈ શકો છો। આખા છોડની તમે હાઈટ જોઈ શકો છો। આમાં માથા લેવાય ને આમાં જોઈ માથું લીધેલું છે છોડનું, તો પણ તમે હાઈટ જોઈ શકો। આ એશિયન એગ્રીની સમ્રાટ વેરાયટી। નવીનભાઈ, આપણે એવું કરીએ, કોઈ ખેડૂતને એમ ન થવું જોઈએ કોઈ સારો છોડ ગોતીને આ વેરાયટી બતાવી રહ્યા છે। આપણે પ્લીઝ 1 બાય 1 આજ આખું ખેતર સમ્રાટનું આપણે બતાવવાનું છે, તો 1 બાય 1 તમે છોડ બતાવો તો આગળ ચાલો તમે। જો મિત્રો, આજે આપણે આ પ્રગતિશીલ ખેડૂત આ છોડની પણ જુઓ, એક છોડ તમે એક લાઈન ના જોતા જાઓ। આમ જો તમે એની ખાલી સિરીઝ જોવો, એમાં કેમ જીંડવા લાગ્યા, આને સેજ ઊંચી કરવા છે, આમ જો એમાં કેમ ડબલ જીંડવા લાગ્યા તમે જોઈ શકો છો। એક જ ડાળીમાં 2 લાઈન થાય, એક લાઈન। આમ જો તમે આ નજીક જોવો તો તમને ખબર પડે કે કઈ રીતના આમાં જીંડવા જો, એક જીંડવું જ્યાંથી નીકળે ત્યાંથી બીજું જીંડવું લાગવાની, અને એક સરખા ને મોટા જીંડવા। આની તમે સિરીઝ જોવો, આની હાઈટ જોવો, અમે તમે આખી લાઈન જોવો તો તમને ખબર પડે। બતાવો તમે આગળ। આજે આપણે ખેડૂત મિત્રોને આ હરેક જગ્યાએ આ સમ્રાટનું આખું ફિલ્ડ બતાવવાનું છે। આવતા રહ્યો, બહારથી આવો તોય વાંધો નથી, ત્યાંથી કદાચ ન ચલાતું હોય તમે બહારથી આવો। જો આ તમે જોઈ શકો છો, આપણે આ 1 બાય 1 લાઈન બતાવી રહ્યા છીએ। એકમાં તમે ખાલી જીંડવાની સિરીઝ જો, કેવા જીંડવા લાગ્યા, કેટલો ગ્રીન કપાસ છે, કેવો છે, એ તમને આઈડિયા આવે। આવતા રહ્યો। જો ભલે અમુક છોડ તમે આમ જોવો ને ત્યાં તમને આઈડિયા આવી જાય કે ભાઈ આમ જોવો તમે એમાં જીંડવા કેવા લાગ્યા છે ને એ આ છોડમાં જુઓ, આમાં ફરતી ડાળીઓમાં પુષ્કળ માલ। જો આને સીધો કરો, આ પવન સાથે વરસાદ આવ્યો એટલે આ છોડ પણ જો સેજ વળ્યો છે પણ ભાંગ્યો નથી। જો ને આ તમે જોઈ શકો છો। તો ખેડૂત મિત્રો, આ છે એશિયન એગ્રી જેનેટિકની સમ્રાટ વેરાયટીની તાકાત। આવો નવીનભાઈ, ફટાફટ તમે 1 બાય 1 બહાર આવતા જાઓ અને આપણે છોડ બતાવી જો। આમ તમે એની એક સરખી હાઈટ જોવો, એક સરખું ફીલ્ડ જો, આટલા પવનમાં, આટલા વરસાદમાં પણ આ ક્યાંય છોડ ડેમેજ નથી થયા। આમ જો એક સરખા સીધા અને એક સરખા ગોળ અને મોટા જીંડવા અત્યારે આપણે આ વેરાયટીમાં જોઈ રહ્યા છીએ। ઓકે, આવો નવીનભાઈ, આગળના છોડ ઉપર આવો। જો 1 બાય 1 તમે જોઈ શકો, કોઈ એવો છોડ નથી કે આની અંદર એમાં જીંડવા ના લાગ્યા હોય। આમ જો, આવો આ છોડે આવો, આમ જો અંદર પણ એટલા જીંડવા છે, પણ આ તો વરસાદના હિસાબે અંદર જવાય એમ નથી। આવો તમે ઓલા આગળના ફટાફટ આમ જોવો તમે, આમ આખો એની હાઈટ કેટલી છે ને એ જોવો તમે। આ જુઓ, આમ અંદરના છોડમાં પણ આમ તમે જોશો ને એટલે તમારી તબિયત ખુશ થઈ જશે ખેડૂત મિત્રો। એક નોર્મલ વીણી આમાં થઈ ગઈ છે ખેડૂત મિત્રો, કે જો આમાં તમે આ ઠાલ્યું જોવો ને તો તમને આઈડિયા આવે કે જે વરસાદના ડેમેજ કપાસ થયો તો એ અત્યારે આપણે ઓલું બતાવો છે, એ ઠાલ્યું બતાવો। જો આ તમે જોઈ શકો છો, જો એમાં નોર્મલ વીણી પણ એક થઈ ગઈ છે। ઓકે, આવો નવીનભાઈ, તમારી નજર આ એશિયન એગ્રી જેનેટિકનો સમ્રાટ કપાસ જોવામાં હટશે નહીં। તમે ખાલી આ છોડ જોવો, ઓલી સાઈડથી બતાવો, ભાઈ ઉભો છે ને એ બસ જો તમે જો, એની તમે ખાલી સિરીઝ જો, એમાં કઈ રીતના જીંડવા લાગે છે ને એ તમે જોવો ને, તો આ સમયમાં 2025 અને 9મા મહિનાની 10 તારીખ ખેડૂત મિત્રો બધાને ખબર છે કે કેવો વરસાદ થયો, કેવો પવન સાથે થયો, છતાં આ વેરાયટી એવી ને એવી અડીખમ ઊભી છે। આવો નવીનભાઈ, જે આપણે આગળ જઈએ।
જોઈએ, કેમ કે આજે આપણે ખેડૂત મિત્રોને લગભગ એમ કહેવાય છે કે આખું તમે જેટલી લાઈનો વાવી છે ને તે લાઈન જ આપણે બતાવી દઈએ ખેડૂત મિત્રોને. આવો જો, આ જુઓ તમે એકવાર આને એની બે છોડને તમે વ્યવસ્થિત બતાવો. આમ તમે એમાં ઝીંડવા લાગ્યા ને એ જુઓ તમે, એની સિરીઝ જુઓ. આમ જુઓ નીચેથી અને કેવા ગોળ અને મોટા ઝીંડવા. એટલે આમાં ખેડૂતોને 100% વજન આવશે, ઉતારો પણ સારો આવશે, વિનાટ પણ સારું આવશે. આ તો વધારે અત્યારે એકદમ ગ્રીન પાન દેખાઈ રહ્યા છે ને એટલે ખેડૂત મિત્રો આપણે એમાં અંદર નથી જઈ શકતા વરસાદના કારણે. પણ તમે જુઓ આજે આપણે કેટલી બધી ખેડૂતોને લાઈન જોઈએ. એ છોડ પણ જુઓ, આમ જુઓ તમે એની હાઈટ જુઓ તમે, એમાં ઝીંડવા ઉપરનું ઝીંડવું પણ એક જ સરખું મોટું, ઉપરનું ટોચનું ઝીંડવું બતાવો એમાં. જો આ તમે આ ઝીંડવું બતાવો, જો આ તમે જોઈ શકો છો કેવું છે એમાંય ડબલની જોઈન્ટમાં લાગેલું છે. જો તો આ છે સમ્રાટ વેરાયટીની તાકાત. આવો આપણે આગળ નવીનભાઈ આ બાજુ આવો. જો આ એક જ છોડ છે, એક જ ડાળી બે ફૂટેલું. છોડમાંથી ડાળી પડેલી છે. તમે જો એક એક ડાળીમાં ઝીંડવા કેટલા લાગ્યા ને એ જોયા જેવું. આવો નવીનભાઈ સીધા આગળ આમ આગળ જતા રહ્યો ત્યાં હું બીજી લાઈનો આવી રીતે ખેડૂતોને કેટલું કેવી રીતે ગ્રીન ઉભો છે ને એ બતાવતો. આ તમે જુઓ, આ તમે જુઓ, આ છોડ જુઓ, બતાવો આને બતાવો નવીનભાઈ. જો એની સિરીઝ જુઓ અને એના ઝીંડવા વજનથી આટલો બધો છોડ નમી ગયો છે પણ છોડ ભાંગતો નથી. એટલે આ તાકાતવાળો મજબૂત કેટલો છોડ છે ને એ જોવાનું. એક ઝીંડવાનું વજન ખેડૂત મિત્રો આનું 7-7.5 ગ્રામનું છે. એટલે ખેડૂતોને સારામાં સારું ઉત્પાદન આપી શકે એવી આ જાત ખેડૂત મિત્રો. એમ જો આ છોડ બતાવો તમે. એવું નથી કે તમે જે જોવો ત્યાં તમને ઝીંડવા એક સરખા અને મોટા જોવા, નીચેથી થડથી ઝીંડવા લાગી ગયા. સમજો આ જોઈન્ટમાં લાગે છે ઝીંડવા. તો આ છે ખેડૂત મિત્રો આપણી એશિયન એગ્રીની સમ્રાટ વેરાયટીની તાકાત. તમે જોઈ શકો કે આ કોઈ પણ ખેડૂત મિત્ર એકવાર જો આ જાત વાવે ને આમ એની હાઈટ તો જોવો તમે. આવો તમે આ બાજુ આવતા આ છોડ બતાવો. સમજો ખેડૂત મિત્રો આવા વરસાદના આ છોડને સીધો કરો. સમજો આવા વરસાદના માહોલમાં પણ ખેડૂત મિત્રો એમ કહેવાય છે કે આ સમ્રાટ વેરાયટી અત્યારે જબરદસ્ત પરફોર્મન્સ કરી રહી છે. સમજો તમે. યસ, હાલો ચાલો આગળ. યસ, 5મા મહિનાની 22 તારીખનું વાવેતર છે ખેડૂત મિત્રો આ સમ્રાટનું. આ તમે જોઈ શકો છો. અને કેવો અંદર એક સરખો ગ્રીન અને એક સરખો ઊભો છે ને એ પણ તમે જોઈ શકો છો. આ તમે જો એનું ડોકું કપાયેલું છે. ડોકું જેનું કાપ્યું છે એ છોડ એક બતાવો, જેથી કરીને ખેડૂત મિત્રોને આઈડિયા આવે કે જેમાં ડોકું ભલે એની મેળે મેળે ડોકું કપાઈ ગયું છે પણ એમાં સિરીઝ, એમાં ઝીંડવા લાગવાની જે શોટ ચારે બાજુની છે અને ઝીંડવા ઉપર કેટલા એક સરખા મોટા લાગ્યા છે ને આમ જોવો તમે. એ તમે જોઈ શકો ખેડૂત મિત્રો. એ છોડ જોવો તમે. આમ જો આમ નીચેથી ખાલી તમે એના આમ ગ્રોથ જોવો ને એના ઝીંડવા જોવો ને તો તમને આઈડિયા આવે કે ના વેરાયટી છે. આવો આ બાજુ આગળ. આ બે છોડ જોવો તમે. જો ખેડૂત મિત્રો આ તમે જોઈ શકો છો. આ લાઈવ ફિલ્ડ છે. આમાં કોઈ બનાવટ નથી કે ભાઈ કોઈ સારો એકાદો છોડ અમે તમને ગોતીને બતાવ્યો. અમે તમને 1 બાય 1 આમ જો આની સિરીઝ જોવો તમે. અને કેવા ઝીંડવા લાગ્યા છે ને એ અત્યારે તો ચમત્કાર લાગે બધા ખેડૂતોને કે ભાઈ આ વર્ષમાં આવા વરસાદમાં આવો કપાસ અને આવા ઝીંડવા લગભગ અત્યારે એકે વેરાયટીમાં આટલા બધા ઝીંડવા લાગેલા જોવા નથી મળતા. આ જે ડોકા એમના મેળે કપાણા એની ખાલી તમે સિરીઝ જો. આમ જો આ ટ્રેક્ટરમાં કદાચ આમ જો ઓલી સિરીઝ બતાવો ઓલી આગળની. આમ જો આમ જે એમ કહેવાય ને જમરૂખ જેવા તો ઝીંડવા અત્યારે મોટા મોટા લાગ્યા એવા દેખાઈ રહ્યા છે. યસ યસ, આવો નવીનભાઈ આગળ. આ થોડું આમાં ટ્રેક્ટર ચલાવવામાં કદાચ ડાળીઓ આમથી આમ થઈ હોય એટલે આપને એવું લાગે. આવો આગળ આવો. આમાં ફાઈટો એ બતાવો. હા એમાં જો અત્યારે વિનાટ ચાલુ છે અહીંયા. હા એમાં કપાસ પણ ફાટી ગયો છે અત્યારે. અંદર જો અમારે ભાઈ વીણી પણ રહ્યા છે અને અત્યારે આપણે જોઈ રહ્યા છીએ કે આમાં કપાસનું વિનાટ આજે ચાલુ છે. આ તો વરસાદે થોડું ડેમેજ કર્યું, નકર આ વીણી પણ સારામાં સારી આવે કે નહીં? જો આ છોડ જો તમે ખાલી એમ કહેવાય ને છોડની ચારે બાજુની સિરીઝ જોવો ને તો તમને આઈડિયા આવે. જોરદાર. એમ જો. યસ, આવો નવીનભાઈ. હવે લાસ્ટ આપણે 2-5 લાઈન બતાવી અને આ વિડીયોને એન્ડ આપીએ. નકર આ વિડીયો ઘણો બધો મોટો થશે. પણ ખેડૂતો માટે સારી વસ્તુ જોવી એટલે એ કોઈ એવી મોટી વસ્તુ નથી. આ તમે જો આને કરો સીધો તમે આ છોડ. સમજો તો ખેડૂત મિત્રો આ છે એશિયન એગ્રી જેનેટિકની સમ્રાટ કપાસની જાત
કે જે અત્યારે આપણે આ જ વર્ષે 2025માં આને લોન્ચ કરી છે અને આ બ્લોકબસ્ટર જાત આવનારા સમયમાં ખેડૂત પાસે જો જાય, ખેડૂત આ વેરાયટી જો પસંદ કરે ખેડૂત મિત્રો, તો એમને સારામાં સારું ઉત્પાદન, સારામાં સારો વજન આ કપાસમાં મળે એવું આપને દેખાઈ રહ્યું છે. જો જે છોડને આમ છે સીધો કરે તો તમને ખબર પડે કે આમાં ઝીંડવા કેટલા લાગ્યા છે. જો આવો આ છોડ બતાવો. તમે જોઈ શકો છો લગભગ અઢળક છોડ ખેડૂત મિત્રો તમને અમે બતાવ્યા. લગભગ કોઈ કંપનીના સાહેબો કે કોઈ કંપની તમને આટલા બધા છોડ તો નહીં બતાવશે કોઈ સારો એકાદો છોડ લઈને, પણ જ્યારે તમે આટલા બધા છોડ જોવો તો તમને કમસે કમ એટલો તો કોન્ફિડન્સ આવવો જોઈએ કે ના, જે કાંઈ છે એ હકીકત છે. હકીકતમાં આ વેરાયટી આવું પરફોર્મન્સ કરી રહી છે. જો આ વેરાયટી આપણા ખેતરમાં પણ હોય તો કેવું પરફોર્મન્સ થાય, ખેડૂતની મહેનત ઉપર આધાર રાખે છે. ખેડૂત મિત્રો, આપણે જોઈ શકો આ પ્રગતિશીલ ખેડૂતની નિશાની છે કે એમણે આવી સારી જાત આવી રીતે વાવી. બતાવો અમને. બસ હવે લાસ્ટ આપણે 1-2 છોડ બતાવીશું અને આ વિડીયોને આપણે એન્ડ આપીશું, કારણ કે હવે તો ઘણો બધો આ વિડીયો મોટો થઈ રહ્યો છે. જો જોઈ શકો છો અંદર પણ એવા છોડ છે, પણ આ તો જવાય એવું નથી. અંદર વરસાદની હિસાબે અંદર ગારો છે અને એકદમ લીલું છે, ખોટી નુકસાની થાય એમ છે ખેડૂતને, એટલે આપણે અંદર નથી જઈ રહ્યા. જો એ છોડ જુઓ તમે. અત્યારે નવીનભાઈનો ખૂબ ખૂબ આભાર કે એમને આ આટલી બધી વેરાયટીના છોડ, આટલી બધી લાઈનો તમને બતાવી. અંદર નીચે જે કપાસ ઓલો થઈ ગયો છે, ખુલી ગયો ને, એ પણ આપણે બતાવી રહ્યા. એક સરખા મોટા ઝીંડવા અને વજનદાર કપાસ આપણે જોઈ રહ્યા. હવે લાસ્ટમાં તમે આ છોડ ઉપર નવીનભાઈ અહીંયા આવતા રહ્યો અને હવે તમારા છેલ્લા રિવ્યુ આ વેરાયટીને લઈને આપો કે આવનારા સમયમાં આ વેરાયટી ખેડૂતોને વાવવા માટે અપાય કે ના અપાય, એવું કહો તમને. કેવું લાગ્યું તમારા મંતવ્યો કયો એક ખેડૂત તરીકે? આ સાલ નવું બિયારણ હોવાથી મેં 4 જ પેકેટ વાવ્યા હતા, પણ આવતી સાલ 30 વીઘામાં સમ્રાટ વાવવાની મારી ગણતરી છે. વાવ, વેરી ગુડ ભાઈ, જોરદાર ક્લેપિંગ અમારા નવીનભાઈ માટે કે એવું કહે છે કે આ વર્ષે તો ફક્ત 4 પેકેટ નવી વેરાયટી હિસાબે વાવ્યા, પણ આવનારા સમયમાં 30 વીઘામાં સમ્રાટ વાવવાની ભલામણ નવીનભાઈ કરી રહ્યા છે. ખૂબ ખૂબ આભાર કે એને આવી સારી જાત બતાવી. અને હવે આપણે અહીંયા વિડીયોને એન્ડ આપીએ. ખૂબ સરસ આ જાત અત્યારે અહીંયા પરફોર્મન્સ કરી રહી. જ્યાં જોવો ત્યાં તમને બસ ઝીંડવું ને એ પણ ઝીંડવું એક સરખું અને મોટું એકદમ ગ્રીન કપાસ, હાઈટ વાળો કપાસ. આટલા પવન એટલે આટલા વરસાદમાં પણ આ કપાસ ક્યાંય ભાંગ્યો નથી, પડ્યો નથી અને હાઈટ પણ ખૂબ સારામાં સારી છે. તો બધા જ ખેડૂત મિત્રો આવી સારી બ્લોકબસ્ટર નવી જાત સમ્રાટ આવનારા સમયમાં પોતાના ખેતરમાં વાવે અને અઢળક ઉત્પાદન લે એવી ભગવાનને પ્રાર્થના સાથે જય હિન્દ, જય ભારત, જય જવાન, જય કિસાન.